નમો નમઃ સર્વેભ્ય। હું છું ઢેરી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું। લોક વિજ્ઞાન મોરબી કેન્દ્ર દ્વારા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે તારીખ 21 માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ અને તારીખ 22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ, જેના અનુસંધાને આજે વિષય લઈને આવ્યા છીએ કે આપણા જીવનને સાર્થક કરવા માટે જળનું શું મહત્વ છે અને આપણે એના માટે શું શું કરી શકીએ। આ વિષય માટેનો મુખ્ય હેતુ એ છે કે વૃક્ષો અને જળ એ આપણા માટે શું ઉપયોગી છે, એનું શું મહત્વ છે એ છે। તો ચાલો સૌપ્રથમ જાણીએ આપણે વૃક્ષ વિશેની માહિતી। તો મિત્રો, કહેવાય છે કે વૃક્ષો મનુષ્યના પરમ મિત્રો છે અને કીધું છે ને કે વૃક્ષો વાવો અને સમૃદ્ધિ લાવો, વૃક્ષો વાવવાથી વરસાદ આવે છે। એ બધી પંક્તિઓ, પંક્તિ તો માત્ર એક છે પણ એનું જે અર્થ છે એ અનેક છે। તો વૃક્ષો એ આપણા માટે એક મિત્રની ગરજ સારે છે, કારણ કે વૃક્ષો છે એ આપણને ફળ, ફૂલ, અનેક પ્રકારની ઔષધિઓ અને મીઠો છાંયડો આપે છે। ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝન છે, એસીને પણ દૂર રાખે અને સરસ મજાનો ઠંડો છાંયડો આપે એ આપણા પરમ મિત્ર એટલે કે વૃક્ષો। એટલે કે આજના જમાનામાં જોઈએ તો મિત્રો, વૃક્ષોનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે, વૃક્ષો કપાવા લાગે છે, તેને લીધે વરસાદ પણ ઓછો થાય છે। અને જો વૃક્ષો વાવશું તો આપણને એ અનેક પ્રકારની સમૃદ્ધિઓ આપશે, કારણ કે વૃક્ષો છે એ આપણને એના જે પર્ણ છે, એના પાન છે, મૂળ છે, એમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે અને એ ઔષધિઓ જે મેડિકલ સાયન્સ અમુક રોગોને દૂર નથી કરી શકતા, એ આપણા વૃક્ષો આપણને એની પોતાની ઔષધિઓ, એના પર્ણ, મૂળ, એનો ઉપયોગ કરીને જે અસાધ્ય રોગો છે એને સાધી શકાય છે, એને મટાડી શકાય છે। વૃક્ષો આપણને મીઠા છાંયડા ઉપરાંત કહેવાય છે ને કે આપણા મનુષ્ય માટેનું પ્રાણવાયુ છે, કારણ કે એ હવાને શુદ્ધ કરે છે અને આપણા શરીર માટેનું જે ઓક્સિજન છે, ઓક્સિજન લેવલને એ પૂરું પાડે છે। તેથી જ તો કહેવાય છે કે વૃક્ષોને વાવવાથી ઘરની આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ ઠંડકવાળું રહે છે અને વૃક્ષો છે એ જે જમીન છે એનું ધોવાણ પણ અટકાવે છે, કારણ કે એના મૂળ છે એ જમીનને, એના રજકણોને જકડી રાખે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે। તેથી જ કહેવાય છે કે વૃક્ષોને કાપવું નહીં પણ એને વાવવા જોઈએ। આજકાલ જોઈએ તો ઘણા બધા લોકો છે પોતાના બાળકોના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવી અને જન્મદિવસની ઉજવણી કરે છે। એ કહેવાય ને કે સારામાં સારો અને સારામાં સારો વિચાર છે, કારણ કે જો માણસો આવી રીતે જો વૃક્ષો વાવવાનું અને વૃક્ષોનું મહત્ત્વ સમજશે તો મને નથી લાગતું કે આવનારી પેઢીમાં આપણને કોઈ મુશ્કેલીઓ પડશે અથવા તો કોઈ એવા રોગો હશે જેને સાધી નહીં શકાય। તો મિત્રો, આ થઈ વૃક્ષની માહિતી, વૃક્ષના મહત્ત્વ વિશે। હવે જોઈએ આપણે જળ છે એ આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે। મિત્રો, કહેવાય છે કે પૃથિવ્યાઃ ત્રીણિ રત્નાની જલમ અન્નમ સુભાષિતમ। પૃથ્વી પર 3 રત્ન છે, પહેલું છે જળ, બીજું છે અન્ન અને ત્રીજું છે સુભાષિત। તો આપણે જોયું કે આ પંક્તિ આપને જળને એક રત્નની ઉપાધિ આપે છે। રત્નની કિંમત આપણે જાણીએ છીએ, એવી જ રીતે જળની કિંમત પણ કંઈક એવી જ છે, કારણ કે આપણા મનુષ્ય જીવન માટે જળ ખૂબ જ ઉપયોગી છે। જળ એ જ જીવન છે, કારણ કે આપણું મનુષ્યનું શરીર છે 70% ભાગ પાણીથી ભરેલું છે અથવા તો 70% પાણીનો ભાગ રહેલો છે। કહેવાય છે ને કે મનુષ્ય ખોરાક વગર ના રહી શકે, પણ પાણી વગર 1 સેકન્ડ પણ રહી શકતો નથી। અને આજકાલ આપણા સવારથી સાંજ સુધીના રોજિંદા જીવનમાં પાણીનું ખૂબ જ મહત્ત્વ છે। પાણી વગર આપણે કલ્પના પણ ન કરી શકીએ, કારણ કે પાણીનું એટલું મહત્ત્વ છે। ઘણા બધા આજે દેશો જોઈએ તો આર્થિક, સામાજિક અને આપણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ પાણીનું ખૂબ જ મહત્ત્વ છે। સાઉદી અરબ જેવા દેશોમાં આજે પેટ્રોલ ત્યાં સસ્તું છે પણ પાણીની એને ખૂબ કિંમત છે, કારણ કે અહીંયા વૃક્ષો નથી, વૃક્ષોને લીધે વરસાદ નથી અને રણ વિસ્તાર હોવાથી પાણીનું ત્યાં ખૂબ મહત્ત્વ છે। તેથી આપણે પણ મિત્રો સમજવું જોઈએ, પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ। આપણા ઘરમાં જો નાના બાળકો હોય એને ખ્યાલ ન હોય, પણ આપણે બાળકોને શીખવવું જોઈએ કે આપણા પાણીનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે।
હું એક ગૃહિણી છું તો મને ખ્યાલ હોવો જોઈએ કે મારું કામ પત્યા પછી મારે પાણીનો કઈ રીતનો ઉપયોગ કરવો. તો એ બધી વસ્તુ આપણે આપણા બાળકોને પછી આપણે પણ સમજવી, જેથી પાણીનો વ્યય થતો અટકી શકે. હવે અંતમાં એટલું જ કહેવા માંગીશ કે પાણી બચાવો, જીવન બચાવો. અસ્તુ.